એ છે કયા 2 ડાયમેન્શનલ ફિગર. ક્લિયર. હવે આપણે અત્યાર સુધી જે વાત કરી એ રેક્ટેંગલ, રાઇટ એંગલ અને સર્કલ. હવે આપણે જે એક્ઝામ્પલ જોઈએ છે એ સર્કલ એક આપેલો છે અને સર્કલની અંદર એક બીજું સર્કલ આપેલું છે. ક્લિયર. એટલે કે અંદરનું જે સર્કલ આપેલું છે એને બિગ સર્કલમાંથી શું કરવાનું છે? રિમૂવ કરવાનું છે. ક્લિયર. અત્યારે જેમ આપણે વાત કરી કે રેક્ટેંગલ અને ટ્રાયંગલ એ બંનેનો પ્લસ કરીને અંદરથી સર્કલને રિમૂવ કરવાનું છે. હવે આપણે જે એક્ઝામ્પલ ત્રીજું જોઈએ છીએ એ એક્ઝામ્પલ શું છે? સર્કલની અંદર સર્કલ આપેલું છે, સર્કલમાંથી નાનું સર્કલ છે એને રિમૂવ કરવાનું છે અને એનું શું ફાઇન્ડ કરવાનું છે? સીજી ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર. તો ચલો એ એક્ઝામ્પલ જોઈએ. A circle of 100 mm diameter is cut out from circle of 500 mm diameter. The distance between centers of circle is 150 mm on left side to circle of big circle. Find centroid of the given lamina. Clear? તો ચલો પહેલા ફિગર જોઈએ. અહીંયા એક બિગ સર્કલ આપેલું છે, એનો ડાયામીટર કેટલો છે? 500 mm. ઓકે, 500 mm ના ડાયામીટરના સર્કલમાંથી 100 mm નો ડાયામીટરનું સર્કલ છે એને શું કરેલું છે? કટ આઉટ કરેલું છે. ઓકે, એને કટ કરવાનું છે. એટલે કે એક કટ કર્યા પછી જે બાકીનું જે ફિગર બચે છે એ ફિગરનું શું ફાઇન્ડ કરવાનું છે? આપણે સીજી ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર. ચલો હવે આમાં જે અક્સિસ જે છે, ધ સેક્શન ઇઝ સિમેટ્રિકલ અબાઉટ એક્સ અક્સિસ. જો સેક્શન જે છે એ એક્સ અક્સિસને શું છે? સિમેટ્રિકલ છે. ક્લિયર. એક્સ અક્સિસને સિમેટ્રિકલ છે માટે આપણને ડાયરેક્ટલી શું મળી જશે? વાય બાર આપણને ડાયરેક્ટલી અવેલેબલ થઈ જશે. ક્લિયર. સો વાય બાર ઇઝ ઇક્વલ ટુ 500/2 ઇઝ ઇક્વલ ટુ 250 mm. ક્લિયર. સો એક્સ બાર ટુ બી કેલ્ક્યુલેટેડ. અહીંયા આપણને સેક્શન જે છે એ એક્સ એક્સિસને સિમેટ્રિકલ છે માટે આપણને વાય બાર છે એ ડાયરેક્ટલી અવેલેબલ થઈ ગયો 500/2, કેમ કે બિગ સર્કલ જે છે એનો ડાયામીટર 500 છે માટે 500/2 ઇઝ ઇક્વલ ટુ 250 mm. અને હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એક્સ બાર ફાઇન્ડ કરવાનું છે. એક્સ બારને આપણે કેલ્ક્યુલેટ કરવો પડશે. ક્લિયર. હવે પાર્ટ નંબર 1 જે છે એ બિગ સર્કલને નામ આપીએ અને પાર્ટ નંબર 2 જે છે એ અંદરનું જે નાનું સર્કલ છે, સ્મોલ સર્કલ છે, એને નામ આપીએ. ક્લિયર. તો ફર્સ્ટ આપણે પાર્ટ નંબર 1 એનું ફાઇન્ડ કરશું. પાર્ટ નંબર 1 બિગ સર્કલ. એરિયાનું ઇક્વેશન શું થશે? πr². ક્લિયર. બિગ સર્કલ છે એનો ડાયામીટર કેટલો આપેલો છે? 500 mm. ઓકે, તો રેડિયસ કેટલી થશે? 250. તો a1 ઇઝ ઇક્વલ ટુ πr² ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ 250². ક્લિયર. તો a1 નો આન્સર અહીંયા મળશે આપણને 196349.54 mm². ક્લિયર. સર્કલ જે છે એનું એક્સ બારનું ઇક્વેશન શું છે? r. ક્લિયર. તો x1 ઇઝ ઇક્વલ ટુ r, ડાયામીટર 500, સો r ઇઝ ઇક્વલ ટુ 250 mm. ક્લિયર. તો જે બિગ સર્કલ જે છે એ બિગ સર્કલનો આપણે a1 અને x1 એ બંને ફાઇન્ડ કરી લીધું. ક્લિયર. પાર્ટ નંબર 2 શું છે? સ્મોલ સર્કલ છે. હવે જે પાર્ટ નંબર 2 જે છે એનો ડાયામીટર જુઓ, એરો કરીને ઉપર આપેલો છે. ડાયામીટર જે નાનું સર્કલ જે છે એનો ડાયામીટર કેટલો આપેલો છે? 100 mm. ક્લિયર. સર્કલ જે છે એનું એરિયાનું ઇક્વેશન તો એ જ છે, πr². ક્લિયર. તો ચલો એ ઇક્વેશનમાં આપણે વેલ્યુ પુટઅપ કરીએ. a2 πr², ડાયામીટર છે 100 mm માટે રેડિયસ કેટલી થશે? 50. ક્લિયર. તો પાઈ ઇન્ટુ 50² ઇઝ ઇક્વલ ટુ a2 નો આન્સર અહીંયા આપણને મળશે 7853.98 mm². ક્લિયર. દેન x2. હવે જે x2 જે છે એનું ઇક્વેશન શું છે? એનું ઇક્વેશન છે r. પણ આપણે કન્ડિશન કઈ ફોલો કરવાની છે કે જે કાંઈ બી પાર્ટનો આપણે એક્સ બાર અથવા તો વાય બાર ફાઇન્ડ કરીએ છીએ એ રેફરન્સ અક્સિસથી ટચ થયેલો છે કે નહીં. અહીંયા જે અંદરનું જે સર્કલ, સ્મોલ સર્કલ જે આપેલું છે એ રેફરન્સ વર્ટિકલ અક્સિસ જે છે એ વર્ટિકલ અક્સિસથી કેટલું દૂર છે? ક્લિયર. હવે એ જો આપણે ફાઇન્ડ કરવું હોય તો આપણે શું કરશું? તો કે 250 શું થશે? બિગ સર્કલ જે છે એનું સેન્ટર એટલે કે એનું રેડિયસ કેટલી થશે? 250. ક્લિયર. હવે 250માંથી આપણે 150ને જો માઇનસ કરીએ તો આપણને જે લેફ્ટ સાઈડનો જે પોર્શન જે છે વર્ટિકલ રેફરન્સ અક્સિસથી જે સ્મોલ સર્કલ છે એનું સેન્ટર સુધીનું ડિસ્ટન્સ મળી જશે. ક્લિયર. બિગ સર્કલ જે છે એનું રેડિયસ કેટલી છે? 250
અને સ્મોલ સર્કલમાં જુઓ સેન્ટરથી સેન્ટર સુધીનું આપણને ડિસ્ટન્સ આપેલું છે. બિગ સર્કલના સેન્ટરથી સ્મોલ સર્કલના સેન્ટર સુધીનું ડિસ્ટન્સ અહીંયા કેટલું આપણને આપેલું છે 150 mm. ક્લિયર? તો આપણે 250માંથી જો 150ને આપણે માઇનસ કરી દઈએ તો આપણને જે લેફ્ટ સાઈડનો જે પોર્શન અહીંયા આપેલો છે એટલે કે વર્ટિકલ રેફરન્સ એક્સિસથી જે સ્મોલ સર્કલનું જે સેન્ટર જે છે એનું આપણને શું મળી જશે? ડિસ્ટન્સ મળી જશે. ક્લિયર? તો 250 માઇનસ 150 x2 ઇઝ ઇક્વલ ટુ 250 માઇનસ 150. ક્લિયર? તો અહીંયા આપણને x2 નો આન્સર મળશે 100 mm. ક્લિયર? ફર્સ્ટ આપણે બિગ સર્કલ પાર્ટ નંબર 1 એન્ડ સ્મોલ સર્કલ પાર્ટ નંબર 2. પાર્ટ નંબર 1 નું આપણે શું ફાઇન્ડ કર્યું? a1 એન્ડ x1 અને પાર્ટ નંબર 2 નું a2 એન્ડ x2. ક્લિયર? હવે આપણે કયા ઇક્વેશનમાં? x બારના ઇક્વેશનમાં આપણે આ બધી વેલ્યુને શું કરવાની છે? પુટઅપ કરવાની છે. ઓકે, હવે જ્યારે વેલ્યુ પુટઅપ કરીએ છીએ ત્યારે ઇક્વેશન શું આપણી પાસે બનશે? a1 x1 માઇનસ a2 x2. ક્લિયર? કેમ કે જે બિગ સર્કલ જે આપણને આપેલું છે એનો ડાયામીટર કેટલો છે? 500 mm. એ 500 mm ના ડાયામીટરવાળા બિગ સર્કલમાંથી 100 mm ના ડાયામીટરવાળા સ્મોલ સર્કલને આપણે શું કર્યું છે? કટઆઉટ કરેલું છે. માટે એમાંથી શું કરવાનું છે? રિમૂવ કરવાનું છે અને પછી એનું સીજી ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? માટે પાર્ટ નંબર જે 2 છે એને આપણે શું કરશું? પાર્ટ નંબર 1 માંથી માઇનસ કરશું. ઓકે, તો x બારનું ઇક્વેશન શું બનશે? અહીંયા a1 x1 માઇનસ a2 x2 અપોન a1 માઇનસ a2. હવે a1 a2 x1 અને x2 ની વેલ્યુ અહીંયા આપણે પુટઅપ કરીએ. a1 થશે 196349.54 ઇન્ટુ x1 થશે 250 માઇનસ a2 આપણે ફાઇન્ડ કરેલું છે 7853.98 અને x2 છે 100. ઓકે, અપોન a1 ની વેલ્યુ અને a2 ની વેલ્યુ મૂકીએ 196349.54 માઇનસ 7853.98 ઇઝ ઇક્વલ ટુ 48301987 અપોન 188495.56 ઇઝ ઇક્વલ ટુ 256.25 mm. ક્લિયર? તો x બારનો આન્સર મળ્યો આપણને 256.25 mm. ઓકે, અને જે y બાર જે છે y બારનો આન્સર આપણને શું મળ્યો તો 500/2 એટલે કે 250. y બાર આપણને ડાયરેક્ટલી અવેલેબલ હતો. કેમ? કેમ કે જે સેક્શન જે છે એ x એક્સિસને શું હતું? સિમેટ્રિકલ હતું. ઓકે, તો x બાર અને y બાર એ બંને આપણે શું કર્યા છે? ફાઇન્ડ કર્યા છે. ઓકે, હવે અત્યાર સુધીના જે આપણે સમ જોયા એ કયા જોયા? સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટીના ચેપ્ટરમાં 2 ડાયમેન્શનલ ફિગરના. ઓકે, તો ફર્સ્ટ આપણે જોયું હતું ડેફિનેશન સેન્ટ્રોઇડ, ડેફિનેશન ઓફ સેન્ટ્રોઇડ ઓફ ગ્રેવિટી, બંને વચ્ચેનો ડિફરન્સ. ઓકે, એન્ડ પછી આપણે ઇક્વેશન જોયા હતા 2 ડાયમેન્શનલ ફિગરના. અને અત્યાર સુધીના જે આપણે એક્ઝામ્પલ જોયા એ બધા એક્ઝામ્પલ 2 ડાયમેન્શનલ ફિગરના જોયા છે. હવે આપણે જે નેક્સ્ટ એક્ઝામ્પલ લેશું એ એક્ઝામ્પલ કયા લેશું? 3 ડાયમેન્શનલ ફિગરના. મેં તમને વાત કરી હતી કે આપણી પાસે કેટલા છે? 1 ડાયમેન્શનલ ફિગર્સ, 2 ડાયમેન્શનલ ફિગર્સ એન્ડ 3 ડાયમેન્શનલ ફિગર્સ. તો ફર્સ્ટ આપણે 2 ડાયમેન્શનલ ફિગર્સની વાત કરી. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણે લેશું ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 3 ડાયમેન્શનલ જે ફિગર્સ છે તે 3 ડાયમેન્શનલ ફિગર્સના ઇક્વેશન અને એના એક્ઝામ્પલ જોશું. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું જ પૂરું કરીએ. થેન્ક યુ.